स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના 5મા અઠવાડિયાનો ગુરુવાર. આપણું ઈસુપંથી જીવન ઈશ્વર સાથે વિવિધ કરારથી જોડાયેલું છે. સ્નાન સંસ્કારથી આરંભાયેલ કરાર ક્રમશઃ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર, પ્રાયશ્ચિત સંસ્કાર, બળ સંસ્કાર વગેરે દ્વારા ગાઢ બને છે. આ બધા સંસ્કારના પાયામાં છે ઈશ્વરનું આપણા ઉપરનો અસીમ પ્રેમ અને કરુણા. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 8, કડી 51 થી 59. હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે. યહૂદીઓ બોલી ઉઠ્યા, હવે અમારી ખાતરી થઈ કે તને ભૂત ભરાયું છે. અબ્રાહમ મૃત્યુ પામ્યા, પૈગંબરો મૃત્યુ પામ્યા, તેમ છતાં તું કહે છે કે જો કોઈ મારું કહ્યું કરશે તો તે કદી મૃત્યુ નહીં પામે. અમારા પૂર્વજ અબ્રાહમ કરતાં પણ તું મોટો છે? તે તો મરી ગયા, પૈગંબરો પણ મરી ગયા. તું તારી જાતને શું માની બેઠો છે? ઈસુએ જવાબ આપ્યો, હું જો મારું પોતાનું ગૌરવ કરતો હોઉં તો એ મારા ગૌરવનો કશો અર્થ નથી. પણ મારું ગૌરવ તો મારા પિતા કરે છે, જેને વિશે તમે કહો છો કે એ અમારા ઈશ્વર છે. જો કે તમે તેને ઓળખતા નથી, પણ હું તેને ઓળખું છું. હું જો એમ કહું કે હું એને ઓળખતો નથી તો હું તમારા જેવો જુઠ્ઠા બોલો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તેનું કહ્યું કરું છું. પોતે મારો સમય જોવા પામવાનો છે એ ખ્યાલથી તમારા પૂર્વજ અબ્રાહમનો આનંદ માતો નહોતો, અને એ જોઈને તેણે આનંદ અનુભવ્યો હતો. ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું, તને હજી 50 વર્ષ તો થયા નથી અને તે અબ્રાહમને જોયા છે? ઈસુએ કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે અબ્રાહમ જન્મ્યો તે પહેલાંથી હું તો છું જ. આ સાંભળીને તેમણે ઈસુને મારવા પથ્થર ઉપાડ્યા, પણ ઈસુ સંતાઈ ગયા અને મંદિરમાંથી બહાર ચાલ્યા ગયા. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં ઈસુ અને યહૂદીઓ વચ્ચે વિવાદ થાય છે, કારણ ઈસુ તેઓને જે સમજાવે છે તે તેઓ પોતાના જ માળખામાં સમજવા પ્રયત્ન કરે છે. ઈસુનું સમજાવેલું યહૂદીઓના ચોકઠામાં બંધ બેસતું નથી. દાખલા તરીકે ઈસુ કહે છે કે જો કોઈ ઈસુનું કહ્યું કરશે તો એનું મૃત્યુ નહીં થાય. હવે યહૂદીઓનો અનુભવ છે કે માનવનું મૃત્યુ થાય છે. બીજું ઉદાહરણ, ઈસુ કહે છે કે અબ્રાહમે ઈસુને જોઈને આનંદ અનુભવ્યો હતો. યહૂદીઓ જાણે છે કે અબ્રાહમ તો સદીઓ પહેલાં થઈ ગયા. જ્યારે ઈસુ તો 50 વર્ષથી પણ નાના છે, તો અબ્રાહમે ઈસુને કેમ ના જોયા હશે? યહૂદીઓ પોતે જે માને છે અથવા અનુભવે છે તે જ સાચું છે, બાકીના બધા ખોટા છે એવો મત ધરાવે છે. આને કહેવાય સંકુચિત મનોવૃત્તિ. સંકુચિત મનોવૃત્તિવાળા અન્ય પાસેથી શીખવાની તૈયારી ન રાખે. ઉલટું જે શીખવે છે તેને ગુનેગાર માની તેને મારી નાખવા પ્રયત્ન કરે. ઈસુ સમજાવે છે કે જે કોઈ ઈસુનું કહ્યું કરે તેનું મૃત્યુ ના થાય. ઈસુ પૃથ્વી પરના જીવનને અંતે આવતા મૃત્યુની વાત નથી કરતા. એ મૃત્યુ તો સર્જનહારે સર્જનમાં ગોઠવેલો ક્રમ છે. જેનો જન્મ થાય એનું મરણ થાય. ઈસુ એ મૃત્યુની વાત કરે છે જે મૃત્યુ સોંપેલી જવાબદારીમાંથી બરતરફ કરવાથી થાય છે. ઈસુનું કહ્યું કરવું એટલે ઈસુએ મને જે જવાબદારી સોંપવામાં આવી છે તે નિષ્ઠાથી બજાવવી. ઈસુએ દરેકને તેની અવસ્થા પ્રમાણે જવાબદારી સોંપેલી છે. એ જવાબદારી પૂરી કરવી એટલે ઈસુનું કહ્યું કરવું. ઈસુનું કહ્યું કરવાથી જવાબદારીમાંથી બરતરફ થવાય જ નહીં. એટલે ઈસુ સાચા છે કે તેમની ઈચ્છા પ્રમાણે ચાલનારનું મૃત્યુ નહીં થાય. ઈસુ અબ્રાહમ કરતાં મોટા છે, પણ યહૂદીઓને મનતો ઈસુ એક માનવ જ છે
ઈસુ માંડ 33 વર્ષના છે, એટલે અબ્રાહમ કરતાં નાના છે. આ તો થઈ યહૂદીઓની શારીરિક દ્રષ્ટિ. આપણે જાણીએ છીએ કે ઈસુ તો પ્રભુ છે. પ્રભુ માનવ બન્યા છે. માનવ તરીકે તેમનો જન્મ અને મરણ છે. માનવ તરીકે સમયની દ્રષ્ટિએ ઈસુ અબ્રાહમ પછી આવે છે, પણ પ્રભુ તરીકે ઈસુનો આરંભ છે જ નહીં, તેમનો અંત પણ નથી. પ્રભુ તરીકે ઈસુ અબ્રાહમ કરતાં આગળ છે. અબ્રાહમ પ્રભુના સાનિધ્યમાં આવવા હરખાતા હતા. ઈસુ યહૂદીઓને પોતાની સાચી ઓળખ આપવા માગે છે, પણ યહૂદીઓ એ ઓળખ સ્વીકારવા તૈયાર નથી. ક્યારેક આપણે પણ પૂર્વગ્રહને કારણે પ્રભુનો સ્વીકાર કરવા તૈયાર નથી. આપણે એક રીતે જ પ્રાર્થના કરવા ટેવાયેલા હોઈએ અને કોઈક ભક્ત બીજી રીતે પ્રાર્થનામાં દોરે તો આપણે એ પ્રાર્થનામાંથી ચાલ્યા જઈએ છીએ અથવા વિરોધ કરીએ છીએ. ઈસુ આપણને ખુલ્લા મનના અને દિલના બનવા આમંત્રણ આપે છે. ઈસુ જાતે જ આપણને શીખવતા હોય તો એમની વાત આપણે સ્વીકારવી જ રહી. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં. તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં. તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને તારા દયા સાગરમાં ક્યારે ડૂબી જાઉં, તારા પ્રેમના દરિયામાં ક્યારે હું તણાઉં. તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં, તારી પ્રીતના વેણમાં ક્યારે વહેતો થાઉં. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં. તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં. તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું. તારું નામ લઈને પાપ તણા બોજથી હું ક્યારે મુક્ત થાઉં, વ્યાકુળ મનના ભારથી ત્રાહી ત્રાહી જાઉં. આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું, આશીર્વાદ તારો હું પ્રભુ ક્યારે પામું. તારું
તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારું નામ લઈને હું પોઢી જાઉં, તારા ધ્યાનમાં હું મુજને તારી નિકટ પાવું, ઈસુ નામ લઈને હું પોઢી જાઉં.